રાજકોટમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીએ શિક્ષિકા પર દુષ્કર્મ કર્યાનો આરોપ લાગ્યો છે। 10 વર્ષ બાદ સોશિયલ મીડિયાથી વિદ્યાર્થી અને શિક્ષિકા સંપર્કમાં આવ્યા। લગ્નની લાલચ આપી શિક્ષિકાનું શારીરિક શોષણ કર્યાનો આક્ષેપ છે। યુવકે સોનું અને રોકડ સહિત 6 લાખ રૂપિયા પડાવ્યાનો દાવો થઈ રહ્યો છે। સગાઈ થઈ હોવા છતાં મારાથી વાત છુપાવી આ ઉપરાંત યુવક વિરુદ્ધ ગાંધીધામ પોલીસ સ્ટેશનમાં હવે ફરિયાદ દાખલ થઈ છે। પીડિતા 2012માં શાળામાં શિક્ષિકા તરીકે કાર્યરત હતી ત્યારે આરોપી યુવક તે સમયે ધોરણ 10માં અભ્યાસ કરતો હતો। અભ્યાસના 10 વર્ષ બાદ યુવકે શિક્ષિકાનો સોશિયલ મીડિયાથી સંપર્ક કર્યો હતો। યુવતીનો દાવો છે કે યુવકે શરૂઆતથી તેની સાથે લગ્ન કરવાની વાત કરી હતી અને મારું શારીરિક શોષણ કર્યું। યુવતીનો એ આક્ષેપ છે કે યુવકે સગાઈ પણ કરી લીધી અને એ વાત પણ તેણે તેનાથી છુપાવી। મારા જ્યાં હું શાળામાં અભ્યાસ કરાવતી હતી એ શાળાનો સિનિયર વિદ્યાર્થી મારી સાથે ફેસબુક થ્રુ એણે મારો કોન્ટેક્ટ કર્યો અને વાતચીત ચાલુ થઈ। એ દરમિયાન જ એણે મને લગ્નની લાલચ આપી અને મારા પૈસા પડાવેલ છે અને મારા ઘરમાંથી સોનું જે એણે વેચાવીને મતલબ સોનું લઈ લીધું છે